ઘુસ્યા ત્યારે એક વસ્તુ દેખાયું કે 4 વાગે વિટામિન ડી લે છે. કોણ છે? કોણ ખબર? 4 વાગે વિટામિન ડી. કેપેસિટર બગડી ગયું, નવું લાવવું પડ્યું. ગુડ આફ્ટરનૂન ગાઈસ. જે વ્લોગ સવારમાં ચાલુ કરવાનો હોય આજે સાંજે ચાલુ કરું છું, બપોરે ચાલુ કરું છું, એટલે ગુડ આફ્ટરનૂન. કારણ કે દુકાનમાં થોડી ઘણી પ્રોબ્લેમ હતી. પહેલાં તો કેપેસિટર બગડી ગયું, એ કામ પટાયું. બીજા 2 કામ હતા, ચૂલો બગડી ગયો, એ બધું પટાવવાનું હતું. પટાવતા પછી બેંકનું કામ હતું, કારણ કે આઈટી રિટર્ન માટે સ્ટેટમેન્ટ કઢાવવાના છે. હજુ બી 3 વાગી ગયા તો પણ હજુ ઘરે નથી પહોંચ્યો, કારણ કે આજે બેંકના ધક્કા ખાવાના છે. જોઈએ હજુ કેટલા ધક્કા ખાવા પડે. હજુ એક બેંક બાકી છે. ચલો, ફાઇનલી કામ પૂરું થયું, પણ સ્ટેટમેન્ટ હજુ હાથમાં નથી આવ્યું. સ્ટેટમેન્ટ હાથમાં આવશે મેલ પર સાંજે 6 વાગ્યાની આસપાસ. એટલે આજે કામ પતી જાય તો સારું, નહીં તો કાલે પાછો ધક્કો ખાવા આવવું પડશે. હવે ઘરે જઈએ, જમીએ, કારણ કે કાલનું રાતનું જે જમેલું એ હજુ સાંજ કેટલા વાગ્યા 4 વાગવા આવ્યા, હજુ જમવાનું બાકી છે. તો હવે ઘરે જઈએ અને જમી લઈએ પહેલા. ફાઇનલી આપણે આપણા ઘરમાં આવી ગયા છે. મમ્મીએ એક ઊંઘ બી કાઢી લીધી છે, અને જેવા ઘરમાં ઘૂસ્યા ત્યારે એક વસ્તુ દેખાયું કે 4 વાગે વિટામિન ડી લે છે. કોણ છે? કોણ ખબર? 4 વાગે વિટામિન ડી. ધ્યાનથી જોજો, છે ને? ઓસીકું છે. 4 વાગે વિટામિન ડી લે. માણસો આટલા વાગે એસી હોઠે કે એસીમાં બેસે, ને ત્યાં જાનવર તાપમાં. મમ્મીએ મસ્ત મજાની કઢી ગરમ કરી દીધી છે બીજી વારની, કારણ કે પહેલાં ડબ્બામાં ભરેલી હતી બાઉલમાં, ઠંડી થઈ ગઈ હતી. મમ્મીએ ગરમ કરી આપી કે ભાઈ છોકરો ખાય. હવે જમી લઈએ. જમીને જવાનું છે આપણું બીજું એક કામ પટાવવા માટે, ડભોલી. તો આજના જમવામાં છે ખીચડી કઢી અને રીંગણના રવૈયા. તો ડભોલી આવી ગયા અને ટ્રાન્સપરન્ટ ફોઇલ લઈ લીધા છે. તો ગાઈઝ ફાઇનલી આખો દિવસ બહાર ફરીને 6 વાગે ફાઇનલી રૂમમાં આવ્યા છે. હવે શરીર કહે છે કે ભાઈ તું સૂઈ જા, ને આપણું મગજ કહે છે કે ભાઈ હજુ વિચારવાનું કંઈ બાકી છે. હવે આ બેમાંથી શું કરવું એ કંઈ ખબર નથી પડતી. તો થોડીક વખત આરામ કરી લઈએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય. સાસરે આવ્યા એટલે સાસરે જમાઈનું સન્માન તો જોરમાં થાય. તો કોપરા પાક મળ્યો, મજા આવી જાય કોપરા પાક ખાવાની. હવે જમાઈ બીજું કામ બી કરવાનું છે, કામ પતાવે પહેલા. જમાઈને મેન કામ સારું બોલાવે છે. ખાવા તો પછી પહેલા મીઠું ખવડાવી લે, પછી કામ કરાવી લે. અમારા ડટ્ટુ બેન છે, એના પિયર આવ્યા એટલે જો બધું ખોલીને આ પર્સ આખું. આની તમે માનો નહીં, આની પાસે ટૂંકમાં પર્સ તો લગભગ 20-25 ની આસપાસ પર્સ થઈ ગયા છે. તો બી ખબર નહીં, હજુ નવા જ લાવવાના એને શોખ છે. ને આ બી જો પાછા નાના પોયરા જેવા હજુ છે ને. ક્રોક્સની આદત હું લગાવું છે. પેલા દિવસે જગન્નાથપુરીની રથયાત્રા હતી, તો એમાં બધા લોકો ચંપલ બધા ભૂલી જાય, તેમાંથી ક્રોક્સ દેખાય ને એટલે દોડતી ગઈ ને એમાંથી ચામ્સ કલાવી. બોલો, સારું કે મેં ત્યાં લખાવી દીધું. આ બીજું પર્સ છે ને, 365 દિવસ ચાલે ને એટલા પર્સ ભેગા કરવાના વિચાર છે. લોકો પેલા મ્યુઝિયમ બનાવે ને તેવી રીતે આ મ્યુઝિયમ બનાવવાની છે. 8:30 વાગે રૂમમાંથી નીચે ગયા. નીચે જઈમાં મસ્ત આજે જમવાનું હતું આપણું, પાપડીનું શાક અને એની અંદર રોટલો. એ જઈમાં બહાર 2 કામ પટાયું, સાસરે ગયા, પાછા રૂમમાં આવી ગયા. રૂમમાં આવવાનું કારણ એ છે કે 2 વસ્તુનું શૂટ કરવાનું છે. હવે આ જે 2 વસ્તુ છે તેમાંથી એક રિયલ પ્રોડક્ટ છે, જોઈ લો. આ એક રિયલ પ્રોડક્ટ છે, આના હાથમાં છે તે, ને એક જાતે આપણે પ્રોડક્ટ છે. એટલે આપણું બી એક શૂટ કરવાનું છે કોમેડીનું. પછી બીજું એક કામ છે જે અમારું સિઝનલ બિઝનેસ કહેવાય, તેને રિલેટેડ કામ છે, તે બી પટાવવાનું છે. ને વાગી ગયા છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે. તો જેમ બને તેમ જલ્દી શૂટ પટાવીએ અને પેલું કામ પણ પટાવીએ. જોઈ લો, આ બાજુ પ્રિપેરેશન ચાલુ થઈ ગઈ છે. અમારી પ્રોડક્ટ શૂટ જો ચાલે છે ને. તો ગાઈઝ આપણું ટોટલી કામ બધું ફિનિશ થઈ ગયું છે. હવે પઠારી આપણને બોલાવે છે ફાઇનલી, કારણ કે આજે સુવા ખાલી 1 કલાક જેવું જ મળ્યું હતું. બસ આજનો વ્લોગ કંઈક આ રીતનો હતો. આશા રાખીએ છીએ કે તમને વ્લોગ ગમ્યો જ હશે, અને જો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.